અમદાવાદનું બીજું સૌથી મોટું ડિમોલિશન. ઈસનપુર તળાવની પાસે રામવાડી ટેકરો વિસ્તાર, જ્યાં વર્ષોથી તળાવની જગ્યા ઉપર ગેરકાયદેસર બાંધકામનો ખડકલો થયો હતો. લગભગ હજારોની સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામો આવેલા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા છેલ્લા ઘણા સમયથી નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ દિવાળી સુધીનો સમય આપવામાં આવ્યો અને હવે દિવાળી બાદ ઈસનપુર તળાવ વિસ્તાર, રામવાડી ટેકરાનો જે વિસ્તાર છે, ત્યાં મોટા પાયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા 20થી વધુ જેસીબી, 500થી વધુ પોલીસ કાફલા સાથે હાલ વહેલી સવારથી મોટી સંખ્યામાં જે ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. મોટી વાત તો એ જ છે કે જેટલા પણ બાંધકામો બનાવવામાં આવ્યા હતા, તમામ બાંધકામોની ડ્રેનેજ લાઈન, એ તમામ બાંધકામોના ઘરનો કચરો, પ્લાસ્ટિકનો કચરો, તમામ પ્રકારનો કચરો આ તળાવમાં જ ઠાલવવામાં આવતો હતો. એટલે હાઈકોર્ટમાં પિટિશન કરવા